ચોમાસામાં ધરતી પરનું સ્વર્ગ એટલે વિલ્સન હિલ, જ્યાં ઉમટી છે પ્રવાસીઓની ભીડ। વલસાડના ધરમપુરમાં આવેલી વિલ્સન હિલ્સ વરસાદી માહોલ અને વીકેન્ડની રજા માણવા માટે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું છે। ગાઢ જંગલ વચ્ચે દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઊંચાઈએ આવેલા હિલ સ્ટેશન વિલ્સન હિલ પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલે છે। જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી। સર્પાકાર રસ્તા પરથી પસાર થઈ સહેલાણીઓ રોમાંચનો અનુભવ કરે છે। અહીં આવતા પ્રવાસીઓ સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા માણવાનું નથી ચૂકતા। વાતાવરણ અને જ્યાં તમે ઊભા છો ત્યાંથી વાદળ પસાર થાય અને આની સૌથી સારી મજા અગર કોઈ માણી શકે તો એ સુરતી લાલાઓ હોય છે। સુરતના આ વિદ્યાર્થીઓ અત્યારે વિલ્સન હિલ ફરવા આવ્યા છે। સુરતમાં ક્યાંથી આવ્યા છો અને વાતાવરણ કેવું લાગી રહ્યું છે? હું સુરત વરાછાથી આવ્યો છું અને વાતાવરણ અહીંયા એકદમ અત્યારે વરસાદવાળું વાતાવરણ છે। પુષ્કળધાર વરસાદ આવે છે અને અમે લોકો હમણાં હતા હિલ ઉપર તો વરસાદ અને ઠંડીનો પણ માહોલ છે જરીક, અને ચારો તરફ બસ કોહરા દેખાય છે। જે પ્રમાણે અહીંયા આપ આટલે દૂરથી ફરવા આવ્યા છો, હાઉ વોઝ ધ રાઈડ? અહીંયા આવવાનું કઈ રીતે મજા આવી અને અહીંનું વાતાવરણ કેવું છે? અહીંનું વાતાવરણ હમણાં તો ઠંડુ જ છે, પણ અમે આવવામાં અમને 6 કલાક નીકળી ગયા, 4-5 કલાક। અને અમે લોકો એકચ્યુઅલી હું નવસારીથી આવ્યો છું અને બીજા બધા સુરતથી આવ્યા છે। એટમોસ્ફિયર કેવું છે? હાઉ ઇઝ ધ એટમોસ્ફિયર ઓવર હિયર? એકદમ મસ્ત ઠંડુ અને આમ રિલેક્સિંગ પણ લાગે। ઓવરઓલ આપણા ગુજરાતમાં અલગ અલગ જગ્યા છે ફરવાની, પણ જંગલની વચ્ચોવચ જંગલના ટોપેસ્ટ એરિયામાં આપ છો અત્યારે। સાપુતારા પણ છે, વિલ્સન હિલ પણ છે, આ બધા ટોપ એરિયા છે, તો અહીંનું જે એટમોસ્ફિયર છે આજનું, હાઉ ઇઝ ઇટ? એકદમ મસ્ત છે, અહીંયા આવવું જ જોઈએ। ઇફ તમારે રિલેક્સ થવું હોય તો અહીંયા ડેફિનેટલી આવવું જોઈએ। અને સિટીથી દૂર દરાજ આ વિસ્તારમાં આમ ઓક્સિજન અને તમે આમ જે અત્યારનું એટમોસ્ફિયર છે અહીંયા તમે એક તમારા સેન્સ ફીલ કરી શકો, જે પણ હોય તે। કેવું લાગ્યું? હાઉ ડીડ બહુ યુ જ ફાઇન, બહુ જ। અને ફોટોગ્રાફી કરવાની મજા? બહુ જ, અને નવું અમે શીખ્યા બી ફોટોગ્રાફી કેવી રીતે કરવાની। અમે લાઈક કોલેજ સ્ટુડન્ટ છે ને, તો અમને ફોટોગ્રાફીનો સબ્જેક્ટ આવે તો બહુ ખાસું શીખવા મળ્યું। અમે જ્યારે ફોટોગ્રાફર્સ બી છે તો એટલે હમણાં ફોગી છે એટલે, નહીં તો સવારના ટાઈમમાં જો આપણે આવીએ તો સવારના ફોગ પણ ઓછું હતું અને લેન્ડસ્કેપ પર સારો દેખાતો હતો। હમણાં ફોગ છે એટલે, નહીં તો અમે 3-4 કેમેરા લઈ આવેલા હતા સર, તો અમે ઘણી ફોટો। ઓવરઓલ વેન યુ કમ ઓવર હિયર એક અલગ ટાઈપની અંદરથી ફિલિંગ્સ આવતી હોય છે। યુ ફીલ રિફ્રેશ, રીજનરેટેડ, હાઉ ડુ યુ ફીલ? હું તો એકચ્યુઅલી ધરમપુરની જ છું, તો આઈ સજેસ્ટ કે પ્લીઝ અહીંયા આવો, વિઝિટ કરો। બધી જગ્યા બહુ છે ફરવા માટે, તો પ્લીઝ ડુ વિઝિટ। અહીંયા એકદમ રિલેક્સિંગ છે। ખૂબ રિલેક્સ થઈ શકો એવી જગ્યા છે। કોઈ પણ ટેન્શન હશે આ જગ્યા પર આવશો, અહીંનું વાતાવરણ તમારું ટેન્શન ચોક્કસથી લઈ શકશે। થોડી વારમાં તડકો, અચાનક વાદળ આવશે, વરસાદ પડશે, ફરી પાછું વાતાવરણ એકદમ સ્વસ્થ થઈ જશે। ઓવરઓલ આ જગ્યા ખૂબ જ રિફ્રેશિંગ છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, ધરમપુર।